સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. ગાઈઝ, આપણે થોડા દિવસો પહેલાં એક વસ્તુ ઓર્ડર કરી હતી જે ફાઇનલી આવી ગઈ છે. આની અંદર છે શું છે ચાલો હું તમને બતાવું. ઘણી કામની વસ્તુ છે આપણા માટે, એક કન્ટેન્ટ ક્રિએટર માટે પણ સારી હોવી જોઈએ, સારું કામ કરવું જોઈએ. તો શું વસ્તુ છે ચાલો તમને બતાવું ફટાફટ. તો ગાઈઝ, સારી હું બોક્સ આ સાઈડ હોય આપણો એડ્રેસ આપેલ છે એ નહીં બતાવું, પણ આની શું MRP છે તમને કહું આગળ. તો ચાલો આને ઓપન કરીએ ફટાફટ. ચાકુની જરૂરત જ નથી. બસ બોક્સ એટલું મોટું છે ને ભાઈ. બોક્સ પેકેજિંગ તો એકદમ સારી લાગે હરી. ઓકે, તો અહીંયા કને ભાઈ એણે આપ્યું છે થેન્ક યુ કાર્ડ. થેન્ક યુ ફોર શોપિંગ. કેશબેક માટે આમાં વોટ્સએપ કરો એમ કહે રહ્યા. ના ભાઈ, આપણે ટ્રાય વોટ્સએપમાં એ કરતા નથી. વસ્તુ સારી હશે જો કે મતલબ રિવ્યૂ દેશી નકાર નહીં દઈ. ઓ ભાઈ સાહેબ, પેકેજિંગ તો એકદમ મસ્ત કરીને આપી છે આ ફેરે, મતલબ એમેઝોન વાળાએ. એટલે એમેઝોન વાળા નહીં પણ આ એમેઝોનમાં જે સેલ કરતા હોય એમેઝોન સેલ રહે ભાઈ. ક્વોલિટી તો એકદમ મસ્ત લાગે છે બહારથી બોક્સની તો. અને આની અંદર છે ભાઈ લેન્સ મોબાઈલ માટે. કેમ કે ભાઈ મોબાઈલમાં જે કેમેરો આવે વાઇડ એંગલ કેમેરો, એ ભાઈ એકદમ ક્લિયરિટી લો એની. આપણે ઘણીવાર વાઇડ એંગલમાં શૂટ કરીએ છીએ તો ભાઈ વાઇડ એંગલમાં ક્લિયરિટી એકદમ ખરાબ રેકોર્ડ થાય છે. પણ આપણે આ લેન્સને ભાઈ મેઇન કેમેરો જે આવે 50 મેગાપિક્સલનો, જે 64 મેગાપિક્સલનો છે, તેમાં લગાડીને આપણે વિડીયો રેકોર્ડ કરીએ અને વાઇડ એંગલમાં શૂટ થાય તો ભાઈ ચુમ્મેશ્વરી મતલબ કે રેકોર્ડિંગ થાય. તો ચાલો ભાઈ આને ઓપન કરીએ અને ભાઈ આનું ડિટેલમાં રિવ્યૂ આવશે આપણા ટેક ચેનલ ઉપર. પણ અત્યારે એને જોઈ લઈ કેવું હે. ઓ ભાઈ સાહેબ, પેકેજિંગ તો એકદમ ચકાસ છે. બોક્સની પણ પેકેજિંગ એકદમ બઢિયા છે. MRP પડી છે આપણાને ₹199 અને કુરિયર ચાર્જ મતલબ કે ભેગો થઈને લગભગ ₹268 પડ્યું છે આ લેન્સ. અને જો કંઈક 0.45x વાઇડ એંગલ આપણે કરી શકીએ એને. અને નાખો આમાં. આ ભાઈ કેશબેક વાળાને નાખો અંદર. બોક્સને ઓપન કરીને જોઈ ભાઈ કેવું લેન્સ છે ભાઈ. સારું હોવું જોઈએ. ગોલ્ડ, સિલ્વર, બ્લેક, આપણે બ્લેક કલરનું મંગાવ્યું હોય. ખુલ જા સિમ સિમ. ભાઈ ખુલતું કેમ નહીં? હવે ખુલશે. મને લાગતો નતો કે ભાઈ આની પેકેજિંગ આટલી બધી સારી હશે. ઓ ભાઈ સાહેબ, ₹200 કેરી કેસ ભાઈ જુઓ. અને મતલબ કે લેન્સને આપણે કેરી કરવો હોય તેના માટે એણે આ બેગ પણ આપ્યું છે ખતરનાક. એના સિવાય ભાઈ આ ક્લિપ મોબાઈલના કેમેરામાં લગાડવા માટે માથે ઉપરની સાઈડ. આ અહીંયા કને તમને બતાવ્યું તો આ જેમ કે મોબાઈલનો કેમેરો છે, આપણે આને આવી રીતના લગાડી દેવાની આમ. ભાઈ કેમ કામ લાગે, મસ્ત લાગશે મારા ખ્યાલથી. હવે લેન્સને બહાર કાઢી. લેન્સ ભાઈ બે પ્રકારનો છે, એક તો વાઇડ એંગલ છે અને શું કહેવાય મેક્રો લેન્સ થઈ ગયા. તો ભાઈ ₹200 પ્રમાણે ક્વોલિટી તો કહું તો ભાઈ એકદમ મસ્ત ક્વોલિટી છે. અને જો તમારામાંથી કોઈને લેવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી આની. કેમ કે આપણે ભાઈ મોબાઈલના મેઇન કેમેરાને આપણે વાઇડ એંગલમાં શૂટ કરી શકીએ, મતલબ બનાવી શકીએ. તો ભાઈ થોડીક ધૂળ દેખાય છે રીમાં ઉપર ઉપર. મતલબ કે લેન્સ તો યુઝ તો નથી, કેમ કે પેકેજિંગ એકદમ મસ્ત છે. લેન્સ યુઝ નથી પણ બોક્સની અંદર થોડી બધી રજ હોય તો એ માથે ગઈ છે, બીજું કાંઈ નથી. ને લેન્સ ભાઈ આવડો મોટો છે ભાઈ, નાનકડો લેન્સ નથી. મોબાઈલનો લેન્સ જુઓ ને આ કઈ આ લેન્સ જુઓ. મોબાઈલથી હા, મોબાઈલના 4 કેમેરા છે એનાથી મોટો લેન્સ થઈ ગયા, એટલો મોટો લેન્સ છે આ. અને પાછળ અરે મેક્રોની તો તમારે બતાવું તો જુઓ. આને આપણે ખોલી તો આ ગેસ બની જાય મેક્રો લેન્સ. ને વાઇડ એંગલ વાપરો તો આ બંનેને એક સાથે રાખવા પડે, ત્યારે જ મારા ખ્યાલથી વાઇડ એંગલ વાપરી શકાશે. અને મેટલ બોડી લાગે છે કાંઈ, કેમ કે પ્લાસ્ટિક બોડી તો નથી દેખાતી, અવાજ એવો આવે છે એટલે મેટલ બોડી ગાઈસ. તો ચાલો ગાઈસ, આપણે આને કાઢી લીધું. હવે આમાં લગાડીએ આને. એક મિનિટ. અરે યાર, રાજ્ય ના જ આવી જાય માથે, થોડુંક આપણે રાખી દઈએ પેક કરી. અને આને અહીંયા લગાડી દઈ પરફેક્ટ રીતે કે કેવી રીતના શૂટ કેવી રીતના રહેવું જોઈએ. એક મિનિટ કવર કાઢી નાખું. કવર ભાઈ થોડુંક વચમાં નડે છે. ચલો હવે ભાઈ આને જોઈશું આપણે કેમ થાય છે. વચ્ચોવચ્ચ રાખવાની કોશિશ કરીશું જેથી ભાઈ આપણાને જે મળવું હોય ને, મતલબ કે ફોટો વિડીયો સારો મળી શકે. ને હવે આ લેન્સ કાઢ્યું છે, હવે આને લગાડી દઈએ આમાં. મને લાગતો નથી કે ભાઈ ₹200 આવું મસ્ત લેન્સ મળી જાય, પણ ક્વોલિટી પ્રમાણે જોઈ કેવી છે ક્વોલિટી. ઓકે, હવે આને ખોલીએ અને પરફેક્ટ રીતે વચમાં રાખી દઈએ આને. ઓકે,
ભાઈ મેન કેમેરો ઓકે વાઇડ એંગલ ભાઈ વાઇડ એંગલ તો કામ કરે છે તમે જુઓ મસ્ત રેકોર્ડિંગ થાય છે તમે જોઈ શકો છો આમાં વાઇડ એંગલ મતલબ આટલો મેં પાસે રાખ્યું છે હાવ પાસે જુઓ અને કેટલું મતલબ વાઇડ એંગલ લેશે પણ હું કે લેન્સને કાઢી નાખી તો તમે જોજો કેટલો ફરક પડી જાય જોયો ભાઈઓ કેટલો ફરક પડી ગયો હવે પાછો લગાડી દઈશું લેન્સને ભાઈ ઘણો બધો ફરક પડી જાય છે મતલબ કે લેન્સ કામ કરે છે વાઇડ એંગલમાં સારી રીતે તો ચાલો કહીશ આપણે આ લેન્સનું સુનિલ કને રિવ્યૂ લઈને કેવું લાગે છે તો કહીશ આવી ગયો સુનિલ ઝૂમ નહીં આમાં આવી રીતના રાખ આડો હા એવી રીતના અહીં કાઢ નાખતો લેન્સ અરે કેટલો કેટલો રેકોર્ડ થાય કેટલો ફરક પડે એક નંબર હે ભાઈ છે ને ખતરનાક ખતરનાક ભાઈ મતલબ મોબાઈલ ફોટો વિડીયોગ્રાફી માટે કામની વસ્તુ છે હા તો ગાઈસ સુનિલાને ચેક કર્યો તો એને પણ એકદમ સારો લાગ્યો કેમ કે બજેટ પ્રમાણે એકદમ મસ્ત વસ્તુ છે